હું કોણ કે હસ્તિનાપુરનો રાજા છત્રપતિ દુર્યોધન કેમ મિત્ર કરણ બોલો મિત્ર દુર્યોધન આજે યુદ્ધના મેદાનની અંદર કેમ ચાલે છે અરે તારા જેવો મહારથી હોય અને મારા જેવો મહારથી હોય પછી યુદ્ધના મેદાનમાં શું ખામી હોય સબાસ મિત્ર કરણ કેમ મામાસલ બોલ બોલ દુર્યોધન બરોબર ચાલે છે ને બરોબર જ ચાલે છે પણ હે મિત્ર કરણ બોલો મિત્ર દુર્યોધન આજે અર્જુન આ પાતાળ વિશે ગયો છે બરોબર તેદુથી આજે યુદ્ધ બંધ છે માટે હે મિત્ર કરણ આજે યુદ્ધ વિના એ મને જરા પણ ફાવતું નથી બરોબર તો આજે જો યુદ્ધ ચાલુ થાય ને તો આજે છત્રપતિ દુર્યોધન ને એ બે ઘડી મજા આવે બરોબર છે મિત્ર આજે તને જો ધ્યાન ન પડતું હોય અને યુદ્ધ ચાલુ થાય અને તને જો મજા આવતી હોય હા મિત્ર કરણ તો હે દુર્યોધન હા તો યુદ્ધ ચાલુ થાય એવું કઈક યુક્તિ કરો અરે મિત્ર કરણ આજે જો ગુરુદેવ આવે બરોબર તો એ યુદ્ધની કાંઈક યુક્તિ એ મારી અજમાવું કેમ દુર્યોધન અરે દુર્યોધન પ્રણામ ગુરુદેવ અરે દુર્યોધન હા ગુરુદેવ એ તું હું આવ્યો એટલે એ કેમ આડું જોઈ ગયો અરે ગુરુદેવ આજે અવરું મુખ ફેરવી ન બેહું તો શું કરું આજે ઘણા સમયથી આ યુદ્ધ બંધ છે માટે આજે એ મને જરા પણ ચેન પડતું નથી તો હે ગુરુદેવ આજે છત્રપતિ કહે અને તમે સાંભળો આ અર્જુનજી તો પકડ ગયા છે તાળું કી દે તને હણવા આ પૃથ્વી વિશે દુર્યોધન તો આ વિચાર લાગ્યો કરવા કંબુમાં જઈ દુર્યોધને આ તેડાવ્યા મહારથી યોધા ગુરુ સહિત બેસાડીને કરવા લાગ્યો બોધ ઓરે ગુરુજી હા આપણે યુદ્ધ આરંભવું ફાવશે વડવાન નહીં માટે કાલે આરંભવું યુદ્ધ આ લાગ ભલો છે શત્રુહણવા આ માટે ખેલ બતાવું એ ગુરુદેવ બોલ દુર્યોધન આજે એ અર્જુનજી તાળુકી દૈત્યને હણવા માટે આજે પાતાળમાં ગયો છે તો એ ગુરુદેવ આજે એ પાંડવની અંદર એક પણ યોદ્ધો આજે મારી સામે ઊભો રહી શકે એમ નથી તો એ ગુરુદેવ આજે યુદ્ધ એ ચાલુ થાય એવી કઈ યુક્તિ મને બતાવો આ દ્રોણ કહે તું પણ મરે હા ચડવું નહીં રણસ્તંભે આ અર્જુનજીને વિશ્વાસ દીધો ત્યારે ગયો પાતાળ તે કોઠ આ અર્જુનજીને વિશ્વાસ દીધો જરૂર ત્યારે ગયો પાતાળ એ રણસ્તંભે હું નહીં આવું એ દુર્યોધન હા એ મેં જ્યારે કૃષ્ણ અને અર્જુન એ પાતાળે ગયા ત્યારે મેં એને એ વિશ્વાસ આપેલો જરૂર કે પાછળથી એ આ યુદ્ધ આપણે જે આદરેલું છે ને એ બંધ રાખશું અને એ પાછળથી યુદ્ધ બીજું કઈ કરશું નહીં વાહ તો એ આ યુદ્ધે તો હું નહીં જ આવું આ તવ દુર્યોધન રણી પડ્યો આરંભો યુદ્ધમાં બાપ તમોએ જે પ્રતિજ્ઞા કરી છે તે સૌ મુજને પાપ એ ગુરુદેવ બોલ દુર્યોધન આજે એ તમે જેને તેને
કોલ આપ્યો છે ને અને જે કોલ બદલ તમને પાપ લાગે એ છત્રપતિ દુર્યોધનના માથે લીએ છે પણ હે ગુરુદેવ આજે યુદ્ધ ચાલુ થાય એવી મને કઈક યુક્તિ બતાવો આ દ્રોણ કહે તું ગમે તે કહે પણ હે તે નહીં કરું હું બુધ એ તે કરતા તારી મરજી હોય તો આરંભ કોઠા યુદ્ધ એ દુર્યોધન બોલો ગુરુદેવ એ આ યુદ્ધે તો હું આવીશ જ નહીં પણ એ જો તારે યુદ્ધ વિના રહેવાતું ન હોય ને આ એ તો એ કોઠા યુદ્ધની રચના કરું કોઠા યુદ્ધ હા હે ગુરુદેવ આજે કોઠા યુદ્ધ એ મેં કોઈ દી સાંભળ્યું નથી આ કોઠા યુદ્ધ કેવું તેની મને જરાક વાત કરો તોય મને ખબર પડે હા દ્રોણ કહે તો લડવા માટે હા એ રચવા કોઠા સાત બરોબર ગુરુદેવ હે દુર્યોધન હા જો તારાથી યુદ્ધ વગર રહેવાતું જ ન હોય જરા પણ નથી રહેવાતું તો એ સાત કોઠાની રચના કરવી પડે બોલ છે મંજૂર સાત કોઠાની રચના હા આ છત્રપતિ કહે ઓ મહારાજા આ ઠીક કર્યા મન સુબા તમે જેને આજ્ઞા કરો તે રહે કોઠાઈ ઊભા હે ગુરુદેવ આજે સાત કોઠાની અંદર જે પણ યોદ્ધાની જરૂર પડે એમ બધા યોદ્ધાને રાખી દ્યો પણ આજે એ યુદ્ધ શરૂ કરો તો હે દુર્યોધન એ સાંભળ આ પહેલો કોઠો પાષાણ કેરો આહા એ લોહ વજ્રનો બીજો એ મંત્ર વડે રચવાનો ત્રીજો તાંબા કેરો આ ચોથો કોઠો રૂપા કેરો પાંચમો કાનક કેરો આ છઠ્ઠો કોઠો સપ્ત ધાતુનો સાતમો ગોબર અંધેરો હે દુર્યોધન બોલો ગુરુદેવ એ આવી રીતે એ સાત કોઠા એ બનાવવાના રહેશે એટલે કે પહેલો કોઠો પાષાણનો બનાવવાનો જરૂર બીજો કોઠો એ મંત્ર વડે રચવાનો લોહ વજ્રનો એટલે કે એને મંત્ર વડે રચવાનો બરોબર છે ગુરુદેવ અને ત્રીજો કોઠો એ તાંબાનો બનાવવાનો જરૂર ચોથો કોઠો એ રૂપાનો બનાવવાનો બરોબર અને પાંચમો કોઠો એ કનક કરતા સોનાનો બનાવવાનો બરોબર છે ગુરુદેવ અને છઠ્ઠો કોઠો એ સપ્ત ધાતુનો એટલે કે સાત ધાતુનો બનાવવાનો જરૂર ગુરુદેવ અને સાતમો કોઠો એ સાણ માટીનો બનાવવાનો બરોબર તો બરોબર છે. આવી રીતે એ સાત કોઠા બનાવવાના રહેશે બોલ છે મંજૂર અરે ગુરુદેવ આજે સાત કોઠા બનાવવા એ તમારે રચવાના છે મને એ મંજૂર છે તો હે દુર્યોધન હજી પણ આગળ સાંભળ બોલો ગુરુદેવ આ પહેલાને 100 બીજાને 200 આહા ત્રીજાને 300 દ્વાર એ દ્વારે દ્વારે 10 યોદ્ધા 3000 ચોથે 400 પાંચમે 500 છઠ્ઠે સઘણા સાર સાતમો કોઠો સાણા માટીનો તેને 700 દ્વાર દ્વારે દ્વારે 10 યોદ્ધા 7000 ઓહો! તે પ્રમાણે શિખર ધજા ચડતી હોય મોખરે મહારથી એક શોભે તૈયાર થાવ સવ કોઈ હે દુર્યોધન બોલો ગુરુદેવ એ પહેલા કોઠાને 100 દ્વાર બરોબર બીજાએ 200 ત્રીજાએ 300 ચોથે 400 પાંચમે 500 બરોબર. છઠ્ઠે 600 અને સાતમે 700 દ્વાર એટલે કે એ દ્વારે દ્વારે 10 યોદ્ધા એટલે કે એ 7000 એ તારે સૈન્યની જરૂર પડશે બોલ અરે ગુરુદેવ આજે છત્રપતિ દુર્યોધનને એ સૈન્યની ક્યાંક ખામી છે માટે હે ગુરુદેવ જે પ્રમાણે યોદ્ધાની જરૂર પડે તે પ્રમાણે તમે મને કહો દ્વારે દ્વારે એ તમે કહેશો એ પ્રમાણે એ બધા યોદ્ધાઓને રાખી દઈશ તો હે દુર્યોધન તો હજી પણ સાંભળ બોલો ગુરુદેવ આ પહેલા આ
દ્રોણ કહે પહેલા કોઠે આહો એ મોખરે મુજને રે શાબાશ ગુરુદેવ હા શાબાશ એ દુર્યોધન હા જો સાંભળ એ પેલા જ કોઠે એ હું રહેવાનો છું વાહ ગુરુદેવ વાહ હા આ દ્રોણ કહે પહેલા કોઠે મોખરે મુજને રે બીજો કોઠો લોહવ્રજનો હા. રહેવું કૃપાચાર્ય અરે ગુરુદેવ બીજો કોઠો મારા શિરે તમે બીજા કોઠાની જરા પણ ચિંતા કરો માં હે કૃપાચાર્ય એ બીજો કોઠો તમારા શિર છે આ એટલે બોલ્યા અસ્વસ્થામાં ઓહો તમે સાંભળો ને મારા તાત હા બેટા હા ત્રીજે કોઠે હું રહેવાનો કબૂલ કરો ને વાત શાબાશ બેટા શાબાશ વાહ વાહ બાપ કરતા બેટા ચડાયા એમને આ દ્રોણ કહે તું રહેજે બેટા હા પિતાજી એ ચોથે રહો રાઈ કારણ પાંચમે તું દુર્યોધન રહેજે અરે ગુરુદેવ આણજે શત્રુનું મરણ છઠે કોઠે ચલરાય તું રહેજે સાતમે જય દ્રતરાય તૌ સૌ મળીને કબૂલ કરવું રહેવું કોઠામાય એ દુર્યોધન બોલો ગુરુદેવ એ ત્રીજા કોઠે અને ચોથા કોઠે એ કરણ રાજા તમારે રહેવાનું છે બરોબર છે ગુરુદેવ આજે ચોથો કોઠો એ મારા શિર છે એ મિત્ર દુર્યોધન કેમ મિત્ર કરણ આજે એ ચોથો કોઠો હું મારા શિરે લઉં છું બરોબર શાબાશ મિત્ર કરણ આજે જોજે એ ચોથા કોઠાની એ બરોબર ધ્યાન રાખજે અને દુર્યોધન એ પાંચમો કોઠે એ તારે રહેવાનું છે એ ગુરુદેવ આજ પાંચમા કોઠાની એ તમે ચિંતા છોડી દ્યો આજે પાંચમો કોઠો એ છત્રપતિ દુર્યોધનના શિરે છે અને હે સલ રાજા એ છઠ્ઠો કોઠો તમારે શિર છે હા ગુરુદેવ આ છઠ્ઠો કોઠો મારા શિર છે કેમ દુર્યોધન જોઈજો હો મામા છાલ નો જાય આ છઠ્ઠો ગુરુદેવ કોઠો ને- મારા શિર છે આ ગુરુદેવનું ચક્રવ્યૂહ છે નો જાય કાંઈ આ એમ અને સાતમે કોઠે એ જયદ્રથ રાય ઉભા રહી છે અરે હા ગુરુજી એ સાતમો કોઠો પણ મારા શિર છે સાતમા કોઠાની તમે ઉપાધિ ન કરતા વાહ ચલ વાહ તો હે દુર્યોધન આવી રીતે એ આપણે સાતે કોઠાની એ રચના પણ કરી લીધી બરોબર છે ગુરુદેવ અને સાત કોઠાએ એ મોખરે એક એક મહારથીને પણ ગોઠવી નાખ્યા જરૂર તો હવે એ તમે એ પાંડવ દળમાં એક પત્ર લખી દો પત્ર લખવો પડશે હા નકર તો એ યુદ્ધ કેવી રીતે આવે ભલે ગુરુદેવ આજે એ તાંબાના પત્ર ઉપર આજે કૌરવ પાંડવોને એ પત્ર લખી દઉં છું હા જરૂર આ દુર્યોધને પત્ર લખ્યો આ કુવચને કુમતી ઓર પાંડવ યુદ્ધ વિના અમોથી રહેવાતું નથી પણ અર્જુનને કોલ દીધો વઢવું નયરણ સાંભે તે માટે અમે ઊભું કર્યું છે આ કોઠા યુદ્ધ આરંભ આવજો કાલે સવારે આ તે કોઠામાં આવજો કાલે સવારે પરવડી એવું લખીને સાત કોઠાની આ સર્વે બીના ગુજારી પછી નીચે એવું લખ્યું છત્રપતિ રાજન એમ આવું ન હોય તો એવું લખજો નહીં અમે ક્ષત્રિયન એવું લખજો ના તો આવજો ફાસો નહીં ભૂલ સ્થાપ લિખિતન એ છત્રપતિ દુર્યોધન એ ગુરુદેવ હા દુર્યોધન આ પત્ર એ બરોબર છે ને
એ પત્ર બરોબર જ છે. હવે એમને એ પાંડવ દળમાં મોકલી દ્યો. કેમ પ્રધાનજી? બોલો દુર્યોધન. આજે આ પત્ર એ પાંડવ દળની અંદર એ મોકલી દ્યો. ભલે. હે ગુરુદેવ, બોલ દુર્યોધન. આજે એ પાંડવ દળની અંદર પત્ર તો મોકલાવી દીધો છે. તો બરાબર. હવે એ આપણે એ યુદ્ધની તૈયારી કરી, કારણ કે એ કાલે સવારે એ પાંડવો આવી જશે. હા દુર્યોધન, એ આપણા નિયમ પ્રમાણે એ 7 કોઠાની એ તમે રચના કરાવો. 7 કોઠા બંધાવો. જરૂર. હે ગુરુદેવ, આજે એ 7 યોદ્ધાઓને આપણે એક એક કોઠા આપી દીધા છે. તો હે મહારથીઓ, આજે પોતાના કોઠાની અંદર એ સાવચેત રહેજો, કારણ કે એ પાંડવો પણ એ જેમ તેમ નથી. માટે હે યોદ્ધાઓ, આજે બરોબર એ પોતાના કોઠાની એ જરૂર રક્ષા કરજો. બરાબર છે દુર્યોધન. તો આજે ચોથો કોઠો એ મારા શિર છે. તો બરાબર, તો હું ચોથા કોઠે એ ઊભો છું. જરૂર. ચાલો ગુરુદેવ. ચાલો. કેમ મોટા ભાઈ? બોલો ભીમભાઈ. એ અર્જુનજી તો એ પાતાળમાં ગયા છે. હવે ઈ આવે તો કાંઈક આપણું યુદ્ધ એ આગળ વધે. હા ભીમ, તારી વાત તો બરાબર છે. મહારાજને પ્રણામ. આલિયો કૌરવ માંથી દુર્યોધનનો પત્ર આવ્યો છે. અરે વરી આ કેવો પત્ર! અરે નિકુળ વીરા, જરાક પત્ર તો વાંચી જોવો. ભલે મોટા ભાઈ. નિકુળજી તો વાંચવા માંડ્યો સભા વિશે સાત દુર્યોધને પત્ર લખ્યો ગોવચન ગોમતી. ઓરે પાંડવ યુદ્ધ વિના તો અમોથી રહેવાતું નથી, પણ અર્જુન સાથે કોલ દીધો વડવું નહીં રણતાંબે. એ માટે અમે ઊભું કર્યું છે કોઠા યુદ્ધારંભ. એ કોઠામાં આવજો કાલે સવારે પરવડી. એવું લખીને 7 કોઠાની સર્વ બીના ગુજારી. પછી નીચે એવું લખ્યું છત્રપતિ રાજન. ન હોય તો એવું લખજો નહીં અમે સંત્રિતન. એ લખજો કાં તો આવજો ખાસો નહીં ભૂલ સ્થાપ. 2 માંથી એકય કરો નહીં તો બ્રહ્મત્યાનું પાપ. લિખિત છત્રપતિ દુર્યોધન. અરે ભીમ વીરા, હા મોટા ભાઈ. આ તો વરી આ 7 કોઠાનું કેવું યુદ્ધ હશે! ભીમ કહે હું જાણતો નથી કેવું. ભીમ કહે હું જાણતો નથી દુષ્ટ કેવું યુદ્ધ માંગે. શરીરનો કોઠો વાયુનો કોઠો કોઠો એનો લાગે. હે મોટા ભાઈ, હું પણ નથી જાણતો કે આ દુર્યોધન એ કેવું યુદ્ધ માંગે છે. હા એટલે બોલા દ્રુપદ રાજા સાંભળો ધર્મ સુમતિ. કોઠા યુદ્ધ કાને છે પણ હું એ શીખ્યો નથી. ગમે તે કોઈ જાણતું હશે વાત નથી જરા જૂઠી. 62 પાનાનું બીડું બનાવો લેશે સભામાં કોઈ ઉઠી. હે રાજન, કોઠા યુદ્ધ વિશે મેં સાંભળેલું તો જરૂર છે, પણ હું એ શીખેલો નથી. પણ આપણી સભામાંથી ગમે તે જરૂર કોઈ જાણતું હશે, માટે 62 પાનાનું એક બીડું બનાવો ને સભામાં ફેરવો. જે કોઈ જાણતું હશે તે જરૂર બીડાનો સ્વીકાર કરશે. હા તૌસદેવે 62 પાનાનું બીડું બનાવ્યું એક. ફરી સભામાં ફેરવ્યું રાખો
કેમ બંધુ ગટરગસ? બોલો બંધુ. આપણે બંને ભાઈ એ વનમાંથી રમી તો આવ્યા બરોબર. પણ આજે એ રાજમાં સુનકાર કેમ છે? આજે આપણા વાજિંત્રો એ બંધ કેમ છે? તો ચાલો એ રાજમાં જઈ અને તપાસ કરીએ. ચાલો. અરે દાદા, અરે દાદા, આજે આ રાજમાં એ સુનકાર કેમ છે? આજે વાજિંત્રો એ બંધ કેમ છે? અને આ સર્વે સભાજનો એ ઉદાસ થઈને એ કેમ બેઠા છો? કહો દાદા. અરે કાકા નિકુળ, આજે તમે પણ એ કેમ કાંઈ એ મને જવાબ દેતા નથી? કહો નિકુળ કાકા, એ શું છે? અરે કાકા સહદેવ, આજે એ મારો કોઈ વાંક ગુનો આવ્યો હોય કે મારાથી કોઈ એ અપરાધ થયો હોય તો મને ક્ષમા કરો, પણ આજે આ મુખ ઉતારી અને બેસવાનું કારણ શું છે? કહો કાકા. અરે કાકા ભીમસેન, તમે પણ એ કેમ કાંઈ બોલતા નથી? શું છે? જે કાંઈ હોય તે મને સત્વ જણાવો. અરે કહો કાકા. અરે દાદા, અરે દાદા, આજે એ શું દુઃખ દરિયામાં ડૂબ્યા છો? કરો છો આંસુપાત? કોઈએ તમને દુભવ્યા હોય તો કહો મુજને વાત. કોઈએ કડવા વેણ કહ્યા હોય તો જીભ તેની કાઢો, અને હાથ કોઈએ ઉપાડ્યો હોય તો કાંડા એના વાધુ દાદા. માટે કહો. આજે આ સર્વ સભાને ઉદાસી દેખી માયાવી બેસી ગયો, પણ અભિમાન આવકાર લેવા આ સભામાં ઊભો રહ્યો, પણ કોઈએ આવકાર ન દીધો. કાલા વેલી લાગી તનમાં, એટલે ઘણું ઓછું આવ્યું આ અભિમાનીઓના મનમાં. પિતા મારા પાતાળ ગયા, પછી કોણ દે આવકાર? હા, હવે મને સમજાણું. કારણ કે જેમ માતા વગર એ મોસાળમાં સંભાળ કોઈ લેતું નથી, તેમ આજે આ પિતા વગર એ કુટુંબીઓ સંભાળ કોઈ લેતું નથી. પ્રથમ જાણ્યો હોત આવું તો અહીં હું આવત નહીં, અને મારું અદેખું મુખ એ તમને હું બતાવત નહીં. માટે લાવ આ સભામાંથી નાસી જાઓ. અરે ભીમવીરા, આ અભિમાન્યુ એ રીસાડવો રીસાઈને વેસાઈને ચાલ્યો જશે, માટે એને સમજાવીને તમે સભામાં લઈ આવો. હા મોટા ભાઈ, એ હમણાં જાઓ અને સમજાવીને લઈ આવો. આ સુલુસ તો ભીમ જ ઉઠ્યો, બોલ્યા મુખ વચન, આવેડા સુમાન માંગો છો, પધારો મારા તન. તાત તારો પતણ ગયો છે, ચોરે નંદ કિશોર, સોમણ દીવે દીવા નાનું, શેરે અંધારું ગોર. દુષ્ટ દુર્યોધને પત્ર લખ્યો, ચલાવી કમુદી, તે કોઠા કોઈ જાણતું નથી, તેનું બીડું પીધું પરિસભામાં પડી રહ્યું, કોઈ જણે નવ લીધું. હે અભિમાન. હા બોલો કાકા. દુર્યોધને એ કોઠા યુદ્ધની રચના કરી છે, બરોબર. અને આપણી સભામાં એક પત્ર લખ્યો. તે એ પત્ર વાંચી અને બધાએ સાંભળ્યું કે આપણા સભામાં કોઈ કોઠા યુદ્ધ જાણતું નથી. અરે કાકા, તમારે પ્રથમ એ મને વાત તો કરવી જોઈને. અરે દાદા, અરે દાદા, હમણાં તમારી ચિંતા દૂર કરી દઉં, પણ એ હું છું કોઠાની જ વિદ્યા જાણું છું. 7મા કોઠાની વિદ્યા એ કાંઈ જાણતો નથી, માટે હું શું કરું દાદા? અરે રે પ્રભુ, હવે શું થશે? આ બીડું બનાવીને સભામાં ફેરવ્યું. બીડું ઝડપવું તો દૂરની વાત, પણ બીડા સામું જોવાની કોઈનામાં તાકાત નથી. અરે ધરા જુજાવતા પાંડવ, આજે ધરા જુજાવતા પાંડવ, એ બળ આજે અમારું ક્યાં
હણાઈ ગયું. આજે ભવિષ્ય અને આયુષ્ય આજે અમારું હણાઈ ગયું. અરે ઊંચા રહ્યા કૌરવ, ઊંચા રહ્યા કૌરવ, આજ નીચું રહ્યું અમારું પરણું. અત્યારે પાંડવ કુળમાં વીરતાનું પાણી ન રહ્યું. અરે બસ કરો દાદા, આજે ત્રિલોકમાં એ પાંડવ પુત્રોના વિજય કર્યા સોર છે. કૌરવો કરતા જગતમાં જાહેર અમારા જોર છે. અરે પરાજય કદી નહીં પામે પાંડવો સંગ્રામમાં. હું જ ઝડપું છું બીડું કોઠા યુદ્ધનું હામમાં. અરે મુજ તાતથી અધિક વીરતા રણમાં બતાવીશ હું. જીતી કોઠા સાથ અને કૌરવોને હાથ બતાવીશ હું. તો લાવ એ 6 ભાગનું વીડું ગ્રહણ કરું. અજય 6 ભાગનું બીડું ગ્રહણ કર્યું. 7મા ભાગનું રાખ્યું. સર્વ સભાને દેખાડી પછી ભૂમિ પર રાખ્યું. પછી પોતે એવું બોલ્યો, આ મુજ જને તાય જાણ્યો. તે સમય માતાના ઉદરમાં 6 કોઠા વિધ ભણ્યો. 7મો કોઠો કૃષ્ણ મામાએ શીખવ્યો નથી માને. માટે જે કોઈ નથી બને તો તે કોઠો રાખો માથે. હે દાદા, 6 કોઠાની વિદ્યા તો હું મારી માતાના એ ઉદરમાં શીખ્યો છું. અને મામા એ કૃષ્ણએ મને શીખવાશે. પણ આ 7મા કોઠાની વિદ્યા કાંઈ જાણતો નથી. માટે આ રાજસભામાં જે કોઈ જાણતું હોય કે આ 7મા ભાગનું બીડું ગ્રહણ કરે અને મારી સાથે એ યુદ્ધે તૈયાર થાય. એવું સાંભળી વૃકોદરે મન કર્યો વિચાર. સાણ માટીનું પાંગો તેમાં સૂર લાગે વાર. એવું સમજી વૃકોદર ઉઠ્યો મનમાં ધરી રીસ. પાનનો કટકો મોંમાં મૂકી 7મું મારે શિષ્ય. 7મો કોઠો હે મારે શિષ્ય. અરે શાબાશ કાકા, તો આપ એ અમે યુદ્ધની તૈયારી કરો અને હું તૈયાર થઈને હમણાં જ આવું છું. બરોબર અભિમાન. હાલ અરે પ્રણામ માતા. આવો બેટા. સુભદ્રા તો પૂછવા લાગી, ઓરે મારા સંતાન હા માતા. ખોટે જવા વીણું કોણ લીધું ગગડિયાની શાન. અરે બેટા, હા માતા. આજે આ યુદ્ધના વાજિંત્રો એ વાગવા માંડ્યા છે. બરોબર. આજે યુદ્ધ બંધ હતું અને આ વાજિંત્રો વાગવા માંડ્યા. તે યુદ્ધે જવાનું એ બીડું કેણે લીધું બેટા? સાંભળો માતા. કુંવર કહે માતા મારી, હા બેટા. આ સુરતાણો કામ કીધું. જો મુખ મારું રક્ત થયું છે, યુદ્ધ બીડું મેં લીધું. હે માતા, આજે યુદ્ધે જવાનું બીડું એ મેં લીધું છે અને હું સવારે એ યુદ્ધે જવાનો છું માતા. અરે બેટા, નહીં નહીં, આજે એ ત્યાં શું કર્યું? અરે બેટા, તને હું યુદ્ધ તો એ જવા નહીં દઉં. કુંવર કહે માતા મારી, આ બીડું મેં લીધું આપ. જો કાલે યુદ્ધે જાવું નહીં તો બ્રહ્મ હત્યાનું પાપ. હે માતા,
મેં ભરી સભામાં બીડું ચાવ્યું છે માટે યુદ્ધે તો જરૂર એ જઈશ જઈશ ને જઈશ અને જો યુદ્ધે ન જાઉં ને તો મને બ્રહ્મ હત્યાનું પાપ છે માતા. ઓહો આ સુભદ્રાનું નેત્ર પરખ્યું ને પડી પેટમાં પાડ યુદ્ધે તુજને નહીં જવા દઉં ઓરે મારા બાળ આખે લડાવ્યો કોણે ચડાવ્યો શું કરવાને મતી માઠી શું મારા ઘર ગલવા બેટા કેતી સભામાં ચાલી હૃદય ફાટે તેમજ રડે છે જરાય ન રહે સાની સુભદ્રાની નહીં જોયેલી કોઈ પગની પાની તે નારીએ મર્યાદા મૂકી ચાલી ઉગાડે શીશ. આજે એ સુભદ્રાની કોઈએ એ પગની પાની પણ જોઈ નહોતી પણ આજે પોતાના પુત્રને ખાતર એ ભરી સભામાં એ જાય છે. હા એવામાં સુભદ્રા બોલી ઠીક જ ખેલ લડાવ્યો દિયર જેઠ ભેગા થઈને કુંવર મારો ચડાવ્યો એક ના એક છોકરું મારે પિતા ગયા પાતાળ તેથી તમે મરાવી નાખો ક્યાં છે પેટનો બાળ. આ ધિકાર છે ધર્મ જેઠ તમને સાના તમે સત્યવાદી પારકા છોકરાને લડાવી મારો પોતે ભોગોરા જગાદી. આ સદેવ દિયર ધિકાર તમને શું પરોસો ટીપણ ખોસી કોઠા વિદ્યા જાણતા નથી નામધાર્યું છે સિદ્ધ જોશી લંગોટી વાળી વન સીધાવો શરીરે ભસ્મ ચોડો વિધા તમારી નાસી ગઈ છે પોતા પાણીમાં મોડો. હા નિકુળ દિયર ધિકાર તમને છૂટી પડી વરણાગી છોકરું ચડાવી પોતે બેઠા સેલાયમાં લાઈ લાગી. હા ભીમસેન જેઠ ઓઢણી ઓઢો આંખમાં આંજો ને મેસ ખાઈ ખાઈને પેટ વધાર્યું થયા ભાદરવાની ભેસ. અરે ભીમસેન જેઠ આજે તમે એ કોઠા વિદ્યા જાણતા નથી અને ખાઈ ખાઈ એને નકરું પેટ જ વધાર્યું છે. આ ભીમ કહે મુજને ન કેતી હું જવાનો સાથ મેં મારા ભાગનો કોઠો લીધો છે મારે માથા મુજને ન કેતી સુભદ્રા હું તો એની જોડે યુદ્ધે જવાનો છું. આ એટલે અતિ આકરી થઈને આ એટલે અતિ આકરી થઈને સુભદ્રાવતી વાણી આ મારા છોકરાને સમજાવો નહીં તો કાઢી મારો પ્રાણ. આ મારા છોકરાને સમજાવો નહીં તો મારો પ્રાણ. આ સ્ત્રી હત્યા હું આપીશ તમોને આ સ્ત્રી હત્યા હું આપીશ તમોને નહીં પડવા દઉં સાસો. આ એમ કહી મસ્તકને કેસે ગાલ્યો ગળામાં પાસો. આ એમ કહી
આજે જો મારા છોકરાને યુદ્ધે જાતા નહીં અટકાવો તો હું સ્ત્રી હત્યા કરી અને સ્ત્રી હત્યાનું પાપ તમને બધાયને આપીશ. અરે નહીં, સાંભળ બાળા, આજે તારો પુત્ર યુદ્ધે નહીં જાય, એ તો જતા હું એને જરૂર રોકીશ. રોકો તો જલ્દી. અરે પ્રધાનજી, જાઓ અને અત્યારે અભિમાન્યુને સભામાં બોલાવી આવો. પ્રણામ દાદા. અરે કહો દાદા, આજે શું કામ છે? અરે દીકરા અભિમાન, આજે આ તારી માતાની વિપરીત થઈ છે મતી. એ રડી રડીને બહુ હાથ રુદન કરે છે. માટે હે દીકરા, તારે કાલે યુદ્ધે નથી જવાનું. અરે નહીં દાદા. હા કુંવર કહે વડીલ દાદા, આ બેડું મેં લીધું આપ, જો કાલે યુદ્ધે જાઉં નહીં તો બ્રહ્મતાનું પાપ. મારી માતાનું યુદ્ધ લાજે, એ લાજે અર્જુન તાત. આ નારીનો સ્વભાવ હોય એવો, એ સાની રડે મુજ માત. કોઈનું કહ્યું નથી માનવાનો, માટે કહેશો નહીં હતી. ભરી સભામાં બીડું ચાવ્યું છે, કોઈ લાચાવ્યા નથી. હે દાદા, આજે મારી માતા એ ભલે કલ્પાંત અને વલોપાંત કરે, પણ કારણ કે એ તો સ્ત્રીઓનો સ્વભાવ છે. પણ હે દાદા, મેં ભરી સભામાં એ બીડું ચાવ્યું છે, માટે યુદ્ધે તો જરૂર એ જઈશ જઈશ ને જઈશ. અને જો યુદ્ધે ન જાઉં ને તો મને બ્રહ્મહત્યાનું પાપ છે દાદા. અરે પ્રભુ, હવે શું કરું? અરે સહદેવ વીરા, આપ તો ત્રિકાળ જ્ઞાની છો. અરે સહદેવ વીરા, આપ તો ત્રિકાળ જ્ઞાની છો. આનો કાંઈક તમે રસ્તો બતાવો. ભલે મોટા ભાઈ. હા સહદેવ કહે વડીલ વીરા, સારું ગભરાવો. સહદેવ કહે વડીલ વીરા, જો દુઃખ ભાંગવું હોય તો તેની નારીને તેડાવો. દેખાડો ઓતરાનું મુખ, ઓતરાનું મુખ જોશે તો નહીં નીકળે ઘર બાર. માટે જેમ તેમ કરી તેડાવો, ઓતરા એની નાર. ખાધેલું બીડું ગળી જવાનું, નહીં લે યુદ્ધનું નામ. માટે બીજું બધું મૂકી પેલું કરો તે કામ. અરે મોટા ભાઈ, જો અભિમાન્યુને યુદ્ધ જતા રોકવો હોય તો વૈરાટ નગરીથી ઓતરાને તેડાવો તો જરૂર યુદ્ધે નહીં જાય. અરે વીરા, તું કેસ એ તો સત્ય વાત છે, પણ વૈરાટ નગરી એ 7 જોજન દૂર છે. 800 ગૌ આવું અને 800 ગૌ જાવું. જનારો વ્યક્તિ એક રાતમાં કેવી રીતે તેડીને લાવે? સાંભળો વીરા, તો સહદેવ કહે વડીલ વીરા, જો દુઃખ ભાંગવું હોય. સહદેવ કહે વડીલ વીરા, શાંત સપાટે જઈને આવે. રાયકા લોક તેડાવો. અરે ભાઈ, આપણે એક નગરીમાંથી રાયકા લોક ને તેડાવો. અરે મારા સળીદાર, અત્યારે તમે નગરીની અંદર જાઓ અને રાયકાને તેડી લાવો. ભલે મહારાજ. એટલે આવ્યો રાજો રાયકો, પેલા કર્યા પરણામ. શું છે રાજાજી, શું છે રાજાજી, સોળ પેડા મુજ કામ. મુજ સરખા કામ બતાવો, હું કરવાને તૈયાર. રાજા રાયકા, વૈરાટ નગરી જાઉં. અભિમન્યુને નારીને તેડી કહો ને ક્યારે આવો? 3 દિવસે. ચાલે જાઓ. અરે સરદાર, આપણી નગરીમાં જાઓ અને બીજા રાયકાને તેડી આવો.
એટલે આવ્યો કાજો રાયકો પેલા ઘડિયા પર નામ શું હે રાજાજી શું હે રાજાજી શું રે ભડિયા કામ મોજ સરખા કામ બતાવો હું કરવાને તૈયાર કાજરાયકા વૈરાટ નગરી જાઉં અભિમન્યુને નારીને તેડી કહો ને ક્યારે આવો. સાતમા દિવસે સવારે 5 વાગે આવી જાવ. નો ચાલે જાઓ. અરે સળીદાર જાઓ આપણી નગરીની અંદર અને બીજા રાયકાને તેડી આવો. ભલે એટલે આવ્યો રૂપો રાયકો આવીને કર્યા પ્રણામ શું છે રાજાજી શું છે રાજાજી શું પડ્યા મુજ કામ મુજ સરખા કામ બતાવો હું કરવાને તૈયાર. રૂપરાયકા વૈરાટ નગરી જાઉં અભિમન્યુની નારીને તેડી કહો ને ક્યારે આવો. કાલે બપોરે નો ચાલે જાઓ. અરે શરીદાર મારા અધી જાવ નગરીની અંદર અને રાયકાને તેડી લાવો. ભલે એકલે આવ્યો રતનો રાયકો હોકો દઈરો છે હાથ હાથમાં સોનાના સાકડા મંડિલ બાંધિયા શીશ આંખ તણાતી મૂછ મરડતો આવ્યો દોરાદીન ધર્મ સન્મુખ જઈને ઊભો પેલા કીધા પરણામ હું હે રાજાજી સોરે પડ્યું કામ મુજ સરીખું કામ બતાવો હું કરવાને તૈયાર. હે મહારાજ અત્યારે મને બોલાવવાનું કારણ રત્નારાયકા વૈરાટ નગરી જાઉં અભિમન્યુની નારીને તેડી કહો ને ક્યારે આવો. હે મહારાજ પેલા મને તમે ઈ તો કહો કે વૈરાટ નગરી અહીંથી કેટલું દૂર થાય? અરે રત્ના વૈરાટ નગરી એ 7 જોજન દૂર છે એટલે 800 ગૌ આવું અને 800 ગૌ જાવું. એટલે બોલ્યો રતનો રાયકો હું અત્યારે જામ ઓત્રવને તેડીને કાલે પૌ દિવસમાં આવું પવન ગામની સાડસે મારે કાંઠે ઘોઘર માર હું કરે તો આકાશ ચડે ને પાણી પીએ પાતાળ. હે મહારાજ હા રત્ના જો હું અત્યારે આવું ને તો એ સવારના પહેલા પોરમાં જ આવી જાવ. જોઈજે હો રત્ના. અરે મહારાજ પોર સુભદ્રા કહે પોર લગી તો કરીશ કુંવરની વાર જો વીરા વાયદો છૂટો પડે નહીં લે મોતીનો હાર. ક્યાં છે તારી પવન ગમની બોલ્યામાં પડશે ફેર હવે દિવસ રહ્યો નથી આ સૂરજ બેઠો મેર. અરે રત્નારાયકા બોલો બેન. હવે એ દિવસ જાજો નથી આજે સૂરજ એ હજી બેઠો છે. હા રત્નો કોએ એટલે બોલ્યો રત્નો રાયકો ઘેર જઈને લાવું પત્ર લખીને તૈયાર કરાવો એટલી જવારમાં આવું પોર દિવસનું સાટું કર્યું છે તે દિલાવું ટમઠામ સૂર્યને ઉદય પેલો આવું તો રતન મુજનું નામ. હે બેન
તમે પત્ર લખીને તૈયાર કરાવો ને એટલી જ વારમાં એ મારા ઘરેથી સાંઢ લઈને આવું. ભલે રત્ના રાયકા એ તું જલ્દી જા. એટલે રતનો રાયકો ચાલ્યો ગયો પોતાને ઘેરો, સરખડી સાંઢ છોડી લાવ્યો આનંદ ભેળો, શરીરે લાંબી ઊંચીને પોળી હાડકાનો સે મારો. એટલે ધર્મરાયે પત્ર લખ્યો, અરે ઓતરા બહુ બેઠા હો તો ઊભા થાવ અને ઊભા હોય તો ચાલતા થાવ. એ પાણીનો કોગરો હસ્તીના પૂર આવીને કરજો. લખી તન ધર્મરાય. જોઈ લો બેન આ મારી સાંઢ. અરે વીરા, બોલો બેન. અરે તું આ સાંઢ લઈને જવાનો છો? હા બેન, એ હું આજ સાંઢ લઈને જવાનો છું. અરે આ તો એ હાવ હાડ પિંજળવાળી સાંઢ છે વીરા. શું બેન વાત કરો છો? એ મારી પાસે સાડામાં સાડી સાંઢ હતી ને ઈ જ હું લાવ્યો. આ રત્નો કહે ધીરજ ધરજો ઓરે મારી બેન, આ સાંઢ સરખી ન મળે બીજી નહીં જવા દઉં એમ. હે બેન, આના જેવી એ કી સાંઢ નો મળે. સાડામાં સાડી સાંઢ હતી ને જ લઈને આવ્યો. કઈ વાંધો નહીં વીરા, તો લે આ પત્ર અને જલ્દી એ તું ઓતરા વહુને એ તેડી અને જલ્દી પાછો આવજે. કાઈ વાત, તમે જાઓ હવે છૂટા. આ એ દિન મળી મેર બેઠો, સાંઢે થયો સવારો, આવી સવેલો કઈને હોકારી વાયુ વેદે દેવાર, સુર સપાટે જાય ઝપાટે લાંબી સલામું ભરત. અરે બેટા, અત્યારે રાત પડી ગઈ છે તો સુઈ જાય. ચાલો માતા. અરે માતા, હા બેટા. અત્યારે મને એ સપના આવી રહ્યા છે તો સાંભળ માતા એ સપનાની વાત. કરો બેટા. ઓમાં પેલા રે જો ઘડિયાની રાતે રે એવું સપનું આવ્યું મોરી માત રે. હું અને મારો કાંત રે દેવની ઘડિયા વનપંત રે. જાતા જાતા આવી એક નદી રે. નદીના નીરમાં બેઠા રે. નર નારી નવતામાં બેઠા. અડધી નદીએ જતા પાપ જાય રે. ઊંડા જળમાં નાવ માર્યું રે. એવો તણ રહ્યું નહીં હાથ. અરે માતા, એ આવા મને એ સપના આવે છે. અરે બેટા, સપના કોઈ દિવસ સાચા હોતા નથી, માટે સુઈ જાઓ.
અરે માતા, હા બેટા, એ બીજા ચોઘડિયાનું પણ મને સપનું આવે છે. કેવા સપના આવે છે બેટા? અરે માતા, હું અને મારો કંસ એ બે નીકળ્યા અને એ જાતા જાતા એક સળગતો દવ આવ્યો. એમાં મારા સ્વામીએ એ દેહ ઝંપલાવ્યો એટલે મારું એવો પણ હાથ ન રહ્યું અને એ મારો નાથ બળી ગયા. એવા મને માતા સપના આવે છે. અરે બેટા, સપના સાચા હોતા નથી. માટે માતા શક્તિનું સ્મરણ કરી અને સુઈ જાઓ. અરે માતા, મને પણ એ ત્રીજા પોરનું એ સપનું આવે છે. કેવા સપના આવે છે બેટા? અરે માતા, એ હું ને મારો કંસ એ બે જાતા અને એ જાતા જાતા એ મારા નાથ એ કેવા બન્યા એ સાંભળ માતા. એ મોઢે એ રુધિરના ઓગરાણા અને પાડા ઉપર સવાર થયા અને ઉગમણી દિશામાં જાય. એ માતા, અને એના ભેગા એ ભૂત એ પ્લીત લેણ દાકણ એ માતા, એવા મને પણ અઘોર સપના આવે છે. અરે બેટા, સપના સાચા હોતા નથી. માટે સુઈ જાઓ. અરે માતા, હા બેટા, મને પણ એ ચોથા પોરનું એ સપનું આવે છે. હા બેટા, તો સાંભળ માતા. હા બોલ. આ ચોથા ચોઘડિયાની રાત મને સપનું આવ્યું મોરી નાથ. આ ચોથા ચોઘડિયાની રાત મને સપનું આવ્યું મોરી નાથ. મારા સસરા ગયા છે પાતાળ, સાથે મારો ગયા ગોપાળ. નૈલા કૌરવે કોઠાર કિયા, ગુરુ રે કોઠાર કિયા. નૈલા કોઠાર કિયા, ગુરુ રે કોઠાર કિયા. અરે માતા, હા બેટા, અત્યારે એ મને રત્નો રાયકો તેડવા આવે એવું મને પણ સપનું આવે છે. અરે બેટા, સપના સાચા હોતા નથી. માટે શક્તિનું સ્મરણ કરી અને સુઈ જાઓ. બોયલા વૈષ્ણ પાઈ વચન સુન જન્મે જય રાજન. એવી રાત દોઢ પર જય આવ્યો રાયકો વૈરાટનગર માયો. એણે ઠોકો દરવાજામાં ભાલો, અળિયા દરવાના ખબર આપો. આવ્યો કુરુક્ષેત્રથી ખોલી દે ને દરવાજો તું તો. અરે દરવાજે કોણ છે? પ્રધાનજી. અરે આપણા રાજમાં જઈને કહો કે હસ્તિનાપુરથી એક રાયકો આવ્યો હોય. અરે હસ્તિનાપુરથી એક રાયકો મરવા માંગે. અરે બોલો રત્ના રાયકા. તવ દરવાને ખોલ્યા દ્વાર, રાયકો આવ્યો એની વાર. પોતે વૈરાટનગરમાં બેઠો, રહ્યો સાંઢ ઉપર બેઠો. પત્ર આપ્યો ઉતરાને હાથ, બાઈ ચાલો તમે મુજ સાથ. અરે બેન, આ પત્ર લ્યો અને વાંચો એ ઝડપથી, અને એ તમે મારી સાથે ચાલો. ભલે ભલે રત્ના વીરા. અરે માતા, હા બેટા, એ હું તમને કહેતી હતી કે મને એ રત્નો રાયકો તેડવા આવે છે. માટે એ આ પત્ર અને રત્નો રાયકો એ મને તેડવા આવ્યો છે. અરે બેટા, અત્યારે મધ્યરાત્રિનો સમય છે. માટે તને હું નહીં જવા દઉં. અરે માતા, તું મારું હિત ચાહતી હું તો મને જવા દે. અરે બેટા, અત્યારે તો નહીં જવા દઉં તને. અરે માતા, એ મારા 100 જન્મ એ વિયોગે ગયા છે અને મારો 7મો જન્મ છે. માતા, તું મને રોકીશ નહીં અને એ તારો જ માત્ર
એ કોઈનો રોક્યો રોકાય છે નહીં. અને માતા એ મને તું જલ્દી એ જવાની વિદાય આપ. અરે બેટા કાલ સવારે તને જવા દઈશ. અત્યારે મેં તારો કરિયાવર પણ કઈ નથી કર્યો, માટે તને અત્યારે તો નહીં જવા દઉં. અરે માતા એ કરિયાવર કરવાનો તો પણ એ ઘણો સમય છે, એ પછી તું કરજે, પણ અત્યારે તું મને રોકીશ નહીં માં. અરે બેટા થોડી વાર બેસ, હમણાં તારો કરિયાવર દઈ અને તને જવાની રજા દઉં. લ્યો બેટા. અરે માતા એ મને અમીનો કૂપો એ ક્યાં પીડ્યો છે એ કયો, એટલે હું અમીનો કૂપો લઈ અને હું મને જલ્દી તું રજા આપ. ભલે બેટા. હું કોણ? કૃષ્ણ અત્યારે ઓતરા અમૃતનો કુંભો લેવા જઈ રહી છે, માટે લાવ એને ભૂલવણી મૂકું અને અમૃતનો કુંભો ભૂલવું, જેથી મારું કાર્ય થાય અને ભાણેજનું મૃત્યુ થાય. હું કોણ? કૃષ્ણ. લાવ એ સાતમા માળેથી એ અમીનો કૂપો લઈ આવું. અરે માતા હા બેટા. હવે મને તું એ જવાની એ રજા આપ. હા બેટા ખુશીથી જાઓ. તો સાંભળ, અરે સાંભળ માતા, એ મારા 100 જન્મ એ વિયોગે ગયા છે એની તને એ વાત કહું. હા માતા. એ પેલે અવતાર અવતરી હું રાજાને કુંવરી નિધાના. પેલે અવતાર અવતરી હું રાજાને કુંવરી નિધાના. અભિમન્યુ તો અવતરો માતા બ્રાહ્મણનો સંતાન. નાની ઉંમરમાં ભણ્યો ગણ્યો ને કર નવયે સાથે. મારા પિતાની સભામાં આવી કથા વાર્તા વાંચે. તેથી કરી મને મોહ લાગ્યો દેખાય ઉદાસી સાથ. રાજાની કુંવરી તમારો ચાલવા ઈસે હાથ. રાજાની કુંવરી તમારો ચાલવા ઈસે હાથ. અરે માતા હા બેટા. એ નાની ઉંમરમાં એ અભિમાન્યુ હું એક રાજાની કુંવરી હતી અને અભિમાન્યુ એક બ્રાહ્મણનો એ સંતાન હતો. એ નાની ઉંમરમાં વિદ્યાગ્રાસ કરી અને મારા પિતાની સભામાં આવી એ કથા વાર્તા વાંચતો અને મને એ દેખીને એની ઉપર મોહ જાગ્યો. એટલે મેં દાસીને કીધું કે દાસીને એની સાથે હું લગ્ન કરવાનું એ કહું છું, પણ એમ કીધું એને, પણ મારી વાતનો કોઈ ઇનકાર એને કર્યો. એટલે એ મારા પિતાશ્રીએ એની હાથે પરણાવી અને એક મારી ઘણો સમય જતા એ કોઈ પણ જાતનો સંસાર માંડ્યો નહીં અને એને આપઘાત કર્યો. એટલે પેલો એ અવતાર આવી રીતે ગયો અને બીજો અવતાર એ હું એ રાજાની કુંવરી હતી અને અભિમાન્યુ એક બ્રાહ્મણનો સંતાન હતો. અને એ મારા પિતાશ્રી એકવાર બહારગામ ગયેલા અને હું કચેરીમાં ફૂલ દેવા ગઈ તો એ મારી ઉપર મને જોતા જ એ મોહિત થયો કે એ મારી સાથે લગ્ન કર. એટલે મને થયું કે રખે રાજાનો કુંવર એ મારી લાડ લૂટશે. એટલે મેં બગીચાના કુવામાં જઈ અને આપઘાત કર્યો અને એને મારી પાછળ એ પણ આપઘાત કર્યો. એટલે બીજો જન્મ આવી રીતે ગયો અને ત્રીજા જન્મ અમે મેનાને પોપટ થયા અને ચોથા જન્મ મેં હરણને હરણી થયા અને પાંચમી અવતાર મેં હોલો ને હોલી થયા. અને સાંભળ માં એ છઠ્ઠા અવતારની વાત. એ છઠ્ઠે અવતાર અવતર્યું મોરસલીનો અવતાર. છઠ્ઠે અવતાર અવતર્યું
માતા હા બેટા એ છઠ્ઠા જન્મમાં એ હું બોરસલી હતી અને અભિમાન્યુ એ ઈદાનું મૈદાનવ એ રાક્ષસ હતા, એમનો કુમાર હતો અને એના દાદાને એના કાકાને એ કૃષ્ણે હેણાતા એટલે એણે એ તપ કર્યું અને શિવ પ્રસન્ન થયા કે માગ છોકરા એટલે એણે કીધું શંકર ભગવાનને કરે મારા દાદાના એ મારા કાકાના એ શત્રુનું મરણ થાય. ત્યારે એ શંકર ભગવાને કીધું કે છોકરા તું એને એમ જીતીશ નહીં, તું એ જંગલમાં જા અને બોરસલીનું કાષ્ટ કાપી એની પેટી બનાવજે. એટલે બોરસલી એ હું પોતે હતી અને એને કાપી અને પેટી બનાવી અને માથે લઈને જાતો હતો. એટલે એ વિપ્ર વેશે એ પ્રભુ એને સામા મળ્યા. એટલે ત્યારે કીધું કે આમાં તારે શું ભરવાનું છે? એટલે ત્યારે એ લોકોને કીધું કે આમાં એ મારા દાદા અને મારા કાકાના એ શત્રુને એક કાળિયા કૃષ્ણને ભરવાનો છે. એટલે એ વિપ્ર વેશે એને બ્રાહ્મણે કીધું કે તે એને જોયા છે? તો કે નહીં. તો કે જો તેને જોયા છે? તો કે નહીં. એટલે એ બ્રાહ્મણે કીધું કે તારા જ જેવડા અને તારા જ માપના એ છે, જો તું આ પેટીમાં સમાઈ જા એ તો જ સમાય, નહીતર નહીં સમાય. એટલે એ હૈલોચન એ પેટી નીચે ઉતારી અને એમાં માપ કાઢવા એ ઉતરો. એટલે તરત જ એ બ્રાહ્મણે એ પેટી બંધ કરી દીધી. એટલે પેટી લઈ અને એ ભગવાન એ સુભદ્રાના મેલે મૂકી આવ્યા અને એને કીધું કે આ પેટીને કોઈ એ ખોલશો નહીં, કારણ કે પછી એ ઘણો સમય જતા એ સુભદ્રાજીને એવો મનમાં વિચાર આવ્યો કે આમાં મારો ભાઈ એની પટરાણી સારું એ કંઈક સારા એ વસ્ત્ર શણગાર મૂકી ગયા છે. એટલે પેટી ખોલી અને તરત જ એ હૈલોચને એના ઉદરમાં એ પ્રવેશ કરી. એટલે એનો માતા આ અભિમાનીઓ ઉતર્યો. એટલે આવી રીતે મારા 100 જન્મ યોગે ગયા છે અને મારો 7મો જન્મ છે. હવે તું મને રોકીશ નહીં અને મને જલ્દી તું વિદાય આપ માતા. ભલે બેટા. ચાલો રત્નાવીરા, ચાલો. એટલે રત્નાએ મન વિચાર્યું કે દોઢ પોળ રાત્રે રહેશે, લાવ મારી સાંઢને હાકી મૂકું અને વાયુ વેગે સાંઢ પાલે તો ઝડપથી પહોંચાય. ચાલો બેન, ચાલો વીરા. એ હાકો રત્નાવીરા રત્ના એ હું મારા ઘરે એ અમીનો કૂપો ભૂલી ગઈ છું, માટે વીરા સાહેબ ને પાછી વાર. અરે બેન શું વાત કરો છો? જરૂર. હે બેન, એટલે બોલ્યો રતનો રાયકો સિદ્ધ મારો સોમથી, સાંઢ છે જી વાતમાં છે કાઈ લોટું લાકડું નથી. 400 ગવ પેલી આવી, 200 ગવ અહીં આવી, પછી 200 ગવ ત્યાં જાય, કેટલું કષ્ટ કરાવી. હે બેન, અરે વીરા, એ તું જેટલું એ કેટલું પણ એ કૃપા વિના મારું કાર્ય અધૂરું રહેશે. હે બેન, તમે કયો છો એ પણ તમને એ આમ એકલા મેકી ન જવાય, કારણ કે આ જંગલની અંદર જો વાઘ વરુ કે કોઈ જીવજંતુ આવે ને તો તમારું ભક્ષણ કરી અમને યોગ્ય ન કહેવાય. અરે રત્નાવીરા, એ મારી તું એ જરાય એ ફિકર કરમાં અને તું તારે તું જા. એ હું અહીંયા ઝાડ ઉપર બેઠી રહી. શરત રાખો ને, આ ઝાડ ઉપર બેઠા રહેજો જ્યાં સુધી પાછો ન ઉતાર લગે. તું જા જટ.
ચૌરાય કાએ સાંડ દોડાવી પાદરે પંથ મળ્યો અર્ધપુરમાં જતા જતામાં વૈરાટ નગરી ગયો. અરે બેન બોલો રત્ના. એ પાણી આખી એ અમૃતનો કૂપો આપો. હું કોણ? કૃષ્ણ. એ પાતાળમાંથી નીકળ્યા વિશ્વ તણા જેવો અદ્રશ્ય થઈને મહેલમાં આવ્યા ધરી ઉંદરનું રૂપ. ઉંદર રૂપી અલબે લાયે કપટ કેવું કીધું. કુંપો વાળ્યો ઊંધો એમાં અમર જળ બધું પીધું. પછી કુંપાને ફોડી નાખ્યો પોતે શ્રી ગોપાળે કટકે કટકા ચાંચમાં ઘાલી ઈ પરવડિયા પાતાળે. એ વાત કોઈ જાણતું નથી, ન જાણે માતા કે ન જાણે પુત્રી. માટે લાવ કુંપામાંથી અમૃત બધું પી જાઉં અને કુંપાને ફોડી નાખું, એના કટકા ચાંચમાં ઘાલી ને પાતાળમાં લઈ જાઉં, જેથી કરી એ કોઈને ખબર ના પડે. હું કોણ? કૃષ્ણ. અરે રત્ના, બોલો બેન. પાણી યાર નથી અમીનો કૂકો કે નથી એના કાચલા. તો ના શું વાત કરો છો? હા રત્ના. ભલે બેન. આ ચૌરાય કાએ સાંડ દોડાવી પાદરે પંથ મળ્યો અર્ધપુરમાં જતા જતામાં જય ઓતરાને મળ્યો. વૃક્ષ ઉપરથી ઉતારી એને સાંડ ઉપર એને નાખે. હાલો બેન. અરે રત્ના વીરા, કૂપો લેવો ને. અરે બેન, આખા ઘરમાં એ તમારી માતાએ કૂપો ગોઈતો એ પણ એક અમૃતનો કૂપો ન મળ્યો. અરે નહીં નહીં વીરા, એ તું જૂઠું બોલે, એ તું ગયો જ નહીં. શું વાત કરો છે? આ રત્નો કહે લે પાછો આ તારો મોતીનો હારો. તારી માતા એમ કહે કે રત્નો આવ્યો તો તેજ દહાડે હાર જય આપજો નથી રેવાનો જતો. હે બેન, તમે તમારી માતાના ઘરે જાવ ને ત્યારે પૂછજો કે રત્નો આવ્યો તો ને તેથી જ્યારે આપજો કે વ્યો નહીં જવાનો. અરે નહીં નહીં રત્ના વીરા, એ હાલ હવે જે બીનું હોય હાલ હવે મોડું થાય છે. ચાલો બેન. એ હાકો હાકો રત્ના વીરા જાણ્યો કે સાંઢ જાશે વેલી આ પડશે પેટમાં ફાળ. તે માટે તે સાંઢને રોકું ઉઠ્યા શ્રી નંદલાલ. માર્ગમાં આવીને પડ્યા થયેલો વજ્રનો ભાલો. કારણ જો સાંઢ સમયસર પહોંચે તો મારું કાર્ય થશે નહીં. માટે લાવ લોહ વજ્રનો ભાલો બનું અને રસ્તામાં પડું, જેથી સમયસર સાંઢ ન પહોંચે અને મારું કાર્ય થાય. હું કોણ? કૃષ્ણ. એ હાકો હાકો રત્ના અરે બેન, મને પણ કાંઈ ખબર નથી. લાવ એ સાંઢની પાસે જાઉં અને જોઉં કે સાંઢ કેમ અચાનક હેઠી પડી ગઈ. અરે બેન, આ તો એ સાંઢના પગમાં આમ તો જોવો લોઢાનો ભાલો કેવો ગરી ગયો છે. અરે વીરા, એ જલ્દી કાઢ અને જલ્દી સાંઢને ઊભી કર. ભલે બેન. આમ તો જો કેટલું લોહી નીકળે. લાવ એ શેક કરીને એને પાટો બાંધ દઉં અને જેથી કરી રુધિર બંધ થાય.
અરે વીરા એ જલ્દી હવે એ સાઈડ લાવ. હા રાયકો કોએ ઉતરા બેની વિઘ્ન થયું વનમાયો બોલ્યા પ્રમાણે કામ જ ન થાય હોશ નહીં મનમાયો. હે બેન ચાલો એ હરે હરે હવે હેલા જાય. ચાલો વીરા. એ હાકો હાકો રત્ના